હાઈકોર્ટનો મોટો ચુકાદો. દમણની 5 સ્ટાર હોટલ ધ ડેલ્ટિનમાં સ્લોટ મશીન અને કેસિનોની મંજૂરી માટેની પિટિશન ફગાવી. બોમ્બે હાઈકોર્ટે 29 એપ્રિલ 2026ના રોજ આપેલા એક મહત્વપૂર્ણ ચુકાદામાં ડેલ્ટા કોર્પ લિમિટેડ દ્વારા દમણ સ્થિત તેમની 5 સ્ટાર હોટલ ધ ડેલ્ટિનમાં ઇલેક્ટ્રોનિક એમ્યુઝમેન્ટ ગેમ્સ અને સ્લોટ મશીનો લગાવવાના લાયસન્સ માટેની પિટિશનને ફગાવી દીધી છે. અરજદારે ગોવા પબ્લિક ગેમ્બલિંગ એક્ટ 1992ની કલમ 13A નો હવાલો આપીને લાયસન્સની માંગ કરી હતી, જે હેઠળ 5 સ્ટાર હોટલોમાં આવા મશીનો લગાવવાની સત્તા આપવામાં આવી હતી. જોકે ન્યાયાધીશોએ ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે 1992નો આ કાયદાકીય સુધારો દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશ માટે ક્યારેય અમલમાં આવ્યો જ ન હતો, કારણ કે કેન્દ્ર સરકારે તેને લાગુ કરવા માટે કોઈ અધિકૃત તારીખ ગેઝેટમાં જાહેર કરી ન હતી. કોર્ટે ખાસ નોંધ્યું હતું કે હાલમાં લાગુ કાયદાઓ મુજબ દમણ અને દીવમાં સ્લોટ મશીનો ચલાવવા પર સખ્ત પ્રતિબંધ છે અને તે એક ગુનો છે. વધુમાં કોર્ટે જણાવ્યું કે દમણ અને દીવ પ્રશાસને જાહેર હિત અને નીતિગત નિર્ણયના ભાગરૂપે 2014માં આને લગતું જાહેરનામું પાછું ખેંચી લીધું હતું, જે દર્શાવે છે કે દમણમાં 5 સ્ટાર હોટલમાં પણ સ્લોટ મશીનોનો ઉપયોગ સ્થાનિક લોકોના શ્રેષ્ઠ હિતમાં નથી. આ તમામ કારણોસર કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે હાલના કાયદાની વિરુદ્ધ જઈને લાયસન્સ આપવાનો કોઈ જ આદેશ આપી શકાય નહીં અને તેથી આ અરજી નામંજૂર કરવામાં આવે છે. મોંઘીદાટ ફોર્ચ્યુનરમાં મહારાષ્ટ્રથી ચોરી કરવા આવતી આરોપીઓની બેલડીને નાસિકથી ઝડપી પાડતી વલસાડ LCB. વલસાડ જિલ્લાના વાપી JIDC ગુંજન વિસ્તારમાં આવેલા ઓફિસર્સ બંગલોમાં ગત તારીખ 15 એપ્રિલથી 20 એપ્રિલ 2026 દરમિયાન થયેલી ₹1.62 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલવામાં વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અજાણ્યા તસ્કરો રસોડાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી સોનાના દાગીના ચોરી ગયા હોવાની ફરિયાદ વાપી JIDC પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ નોંધાઈ હતી. સુરત રેન્જ IG પ્રેમવીરસિંહ અને વલસાડ SP યુવરાજસિંહ જાડેજાની સૂચના તથા LCB PI AU રોઝના માર્ગદર્શન હેઠળ PSI JB ધનેશા અને વાપી JIDC પોલીસની ટીમે CCTV ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ધરણ ગામ ખાતે આવેલા ગ્રીન વેલી ફાર્મ હાઉસમાંથી 2 આરોપીઓ રાજુ દુર્યોધન કાળમેઘ ઉંમર વર્ષ 50 અને મહિલા આરોપી સોનિયા શ્રીરામ પાટીલ ઉંમર વર્ષ 35ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં આ શખ્સોએ મોંઘીદાટ ફોર્ચ્યુનર કારમાં આવી બંગલાના રસોડાનો દરવાજો તોડી ચોરી કર્યાની કબૂલાત કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલી ₹30 લાખની સફેદ ટોયોટો ફોર્ચ્યુનર કાર નંબર MH12 PC 9000, રોકડા ₹3,40,000, 4 મોબાઈલ ફોન, રાડો કંપનીની એક ઘડિયાળ અને ડિસ્મિસ, હથોડો, કેબલ કટર જેવા ચોરીના સાધનો મળી કુલ ₹34,08,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે, જેમની સામે અગાઉ પણ મહારાષ્ટ્રના અમરાવતી, બોરીવલી, પુણે, નાસિક, પીપરી ચીચવડ અને ગુજરાતના વાપી ટાઉન પોલીસ મથકોમાં ઘરફોડ ચોરી, બોમ્બે પોલીસ એક્ટ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલવા પામ્યું છે. પીળું એટલું સોનું નહીં. નારગોલ મરોલી હાઈવે પર વેરાયેલા તાંબાના ભંગારને સોનું સમજી લૂંટવા લોકોની જીવલેણ પડાપડી. ઉમરગામના નારગોલ દમણ કોસ્ટલ હાઈવે પરથી પસાર થતા ભંગાર ભરેલા એક ટેમ્પામાંથી સોનેરી ધાતુના ટુકડાઓ રસ્તા પર વેરાતા જ નારગોલથી મરોલી સુધીના માર્ગ પર જાણે કે સોનાની ખાણ મળી હોય તેવો માહોલ સર્જાયો હતો. સૂર્યના પ્રકાશમાં આ સોનેરી ટુકડાઓ એટલા તો ચમકતા હતા કે જોતામાં રસ્તા પર સોનું વેરાયું હોવાની અફવા વાયુવેગે પ્રસરી ગઈ અને પછી તો સોનાની લાલચમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિતના સ્થાનિકો હાથમાં સાવરણીઓ લઈને જીવના જોખમે ભર રસ્તે ખજાનો ભેગો કરવા ઉતરી પડ્યા હતા. ચાલુ વાહનો અને ટ્રાફિક વચ્ચે પણ લોકોની આ પડાપડી અને રસ્તા વચ્ચે ઝાડુ મારવાના દ્રશ્યો જોઈને વાહન ચાલકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા. જોકે કલાકોની જહેમત બાદ થેલીઓ ભરીને આ સોનેરી ટુકડા ઘરે લઈ ગયા પછી લોકોના સપનાઓ પર ત્યારે જબરજસ્ત પાણી ફરી વળ્યું, જ્યારે તેમને ખબર પડી કે તેમણે જે રસ્તા પરથી જીવના જોખમે વીણ્યું છે તે કોઈ બહુમૂલ્ય સોનું નહીં, પરંતુ માત્ર ઇલેક્ટ્રિક વાયરમાંથી નીકળતો તાંબાનો શુદ્ધ ભૂકો એટલે કે કોપર ગ્રેન્યુલ્સ છે. આખરે
રાતોરાત અમીર બનવાના ખ્વાબ જોતા લોકોના હાથમાં છેવટે માત્ર તાંબાનો ભંગાર જ આવતા ગોલ્ડ હન્ટનો આ ફેરો ફોકટ ગયો હતો. હાલ આ સમગ્ર ઘટના આખા પંથકમાં ભારે ચર્ચા તેમજ હળવા હાસ્યનો વિષય બની ગઈ છે. નારગોલ દમણ હાઈવે ઉપર અલગ પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું. એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો, એમાંથી સોનેરી ટુકડા, નાના નાના ટુકડા ક્રશ રસ્તા ઉપર વિખરાયા. આ કચરો ટેમ્પામાંથી છેક નારગોલથી લઈને મરોલી સુધી પડેલો. એ ચમકીલો હોય, લોકો એને સોનું માની લીધું, કોઈ એને કોપર માની લીધું, તો એને વેચીને પૈસા કમાવાની લાલચે કેટલાક સ્થાનિક લોકો સવારથી રસ્તા ઉપર ઝાડુ કે અન્ય સાધનથી એને એકત્રિત કરીને આ ભંગાર ઉચકવાનું જોખમમાં રસ્તાઓ ઉપર કાર્ય કરી રહ્યા છે. સમગ્ર લગભગ 3 થી 4 કિલોમીટર ઉપર લોકો આજે આ સ્ક્રેપ વંટા નજરે પડી રહ્યા છે. 9 મે 2026ના રોજ મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય મહાસંમેલન તૈયારીઓ તેજ. વીર શિરોમણી મહારાણા પ્રતાપ જયંતિના પાવન અવસરે 9 મે 2026ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસભા અને કરણી સેના ભારત દ્વારા એક ભવ્ય રાષ્ટ્રીય મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે, જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે અને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આયોજકોના જણાવ્યા અનુસાર આ મહાસંમેલનમાં વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પદાધિકારીઓ, સમાજસેવકો અને યુવાનો ભાગ લેશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહારાણા પ્રતાપના સાહસ, સ્વાભિમાન અને રાષ્ટ્રભક્તિના આદર્શોને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો છે અને વક્તાઓ તેમના જીવન સંઘર્ષ તથા વીરતાને યાદ કરીને યુવાનોને પ્રેરિત કરશે. આ પ્રસંગે અનેક અગ્રણી નેતાઓ અને સંગઠનના વરિષ્ઠ પદાધિકારીઓ મંચ સાચવશે અને સંમેલન દરમિયાન સંગઠન વિસ્તાર, સામાજિક એકતા અને રાષ્ટ્ર નિર્માણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવાની સાથે યુવાનોની ભાગીદારી વધારવા વિશેષ યોજનાઓની જાહેરાત પણ શક્ય છે. આયોજકોએ વધુને વધુ લોકોને આ કાર્યક્રમમાં જોડાઈને તેને સફળ બનાવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે આ મહાસંમેલન માત્ર એક આયોજન નથી, પરંતુ સમાજને એક નવી દિશા આપવા અને મહારાણા પ્રતાપના आदर्शों ने जीवंत रखवानो एक महत्वपूर्ण प्रयास है. सर, हमने महाराणा प्रताप जयंती के उपलक्ष्य में आयोजन किया है और इसमें 50,000 से ऊपर ही संख्या में आने की भीड़ है और हमने सर्व समाज के लिए एक मजबूती के लिए हमने एक कार्यक्रम किया है और 5 साल से करनी सेना कंटिन्यू करती आ रही है. ये हमारा 6वां वर्ष है और इसमें हमारे साथ अखिल भारतीय क्षत्रिय महासभा भी शामिल है, जो कि 1897 की संगठन, सबसे बड़ी संगठन है देश की, और हमें खुशी है कि हमारे साथ ये संगठन जुड़ के और इस कार्यक्रम को बहुत भव्य बनाने की तैयारी हम सब कर रहे हैं. देखिए, बहुत भव्य कार्यक्रम होने वाला है और सबसे ज़्यादा हर्ष और उल्लास की बात यह है कि करणी सेना भारत के साथ साथ में क्षत्रिय अखिल क्षत्रिय महासभा जो है वो भी हमारे साथ में मर्ज है और हमारे दीपक सिंह राजपूत जी ने जिसका पूरा कार्यभार संभाल रखा है और बहुत मुस्तैदी से कार्य कर रहे हैं. मतलब कि तन मन धन के साथ साथ में संख्याओं को लाना, हर तरह की व्यवस्था, और बहुत मैं इनके ऊपर खुश भी हूँ और पूरी टीम बहुत खुश है. ये कार्यक्रम भव्य होने वाला है, 50,000 से ज़्यादा संख्या आने वाली इसमें, और ये अंबा माता मंदिर से होकर गरनाला जाएगी. गरनाला होते हुए सीधे जनसेवा चौक पर जहाँ महाराणा प्रताप का स्तंभ लगा है वहाँ पर जाके माला अर्पण करके सीधे जो हम लोग मूव होकर के ऑडिटोरियम राजीव शताब्दी जो हॉल है वहाँ पर जाएंगे. वहाँ पे व्यवस्था खाने की और सब समाज का निमंत्रण है. कोई ऐसा विशेष नहीं कि क्षत्रिय समाज ही उस पर आएगा, सब समाज के लिए महाराणा प्रताप सबके हैं. और आइए, मैं आपकी मीडिया के माध्यम से सबका आह्वान करता हूँ, इस कार्यक्रम को भव्य और सफल बनाने का काम करें.